માતર ટોલ પ્લાઝા પાસે એક્સપ્રેસ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, ફસાયેલા ડ્રાઈવરને કરજણભાઈ ટીમે 45 મિનિટની હિંમત બાદ ઉગારી લીધો। કરજણ એક્સપ્રેસ હાઈવે પર માતર ટોલ પ્લાઝા નજીક આજે સવારે 7:44 વાગ્યાની આસપાસ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। રાજકોટથી ફ્લિપકાર્ટ કુરિયર સર્વિસીસનો માલસામાન ભરીને સુરત તરફ જઈ રહેલી ટ્રકે આગળ ઊભેલી અન્ય ટ્રક પાછળ ધડાકાભેર ટક્કર મારી દીધી હતી। અકસ્માતના ભયાનક ધડાકામાં પાછળની ટ્રકનો કેબિનનો ભાગ વિસાઈ જતા તેના ડ્રાઈવર સલમાન ખાન સ્ટીયરિંગ અને કેબિન વચ્ચે કમરથી નીચેના ભાગમાં ગંભીર રીતે ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા કરજણ ફાયર વિભાગના કંટ્રોલ રૂમને તાત્કાલિક મેસેજ આપવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કરજણ ફાયર વિભાગની ટીમ ઇમરજન્સી રેસ્ક્યુ ટેન્ડર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર ટીમે સ્થળ પર પહોંચીને તુરંત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી ધાતુના કટકા કાપીને ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો। અંદાજે 45 મિનિટની ભારે જહેમત અને ત્વરિત કામગીરી બાદ ડ્રાઈવર સલમાન ખાનને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે આમોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો છે।